અર્પિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સત્તાનો નશો કે ખુલ્લી દાદાગીરી, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ સામે ગંભીર આક્ષેપોથી હડકંપ। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ પર સત્તાના દબદબાનો દુરુપયોગ કરી ગરીબ ખેડૂતો, પત્રકારો અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમોને જમીન મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ મુખ્ય માર્ગ પાસે આવેલી કિંમતી ખેતીની જમીન પર કબજો મેળવવાના ઈરાદે દારૂ પીધેલી હાલતમાં ગાળો, ધમકીઓ અને દાદાગીરી કરવામાં આવી હોવાનું ફરિયાદોમાં ઉલ્લેખ છે। આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પીડિત ખેડૂતો અને અન્ય ફરિયાદીઓએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદ મુજબ પોલીસ મથકની અંદર પણ ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો છે, જે સીસીટીવી ફૂટેજમાં કેદ હોવાનું જણાવાયું છે। આ મામલે રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, સત્તાના નશામાં કાયદા અને લોકશાહીને પડકારનારા સામે તંત્ર કડક કાર્યવાહી કરશે કે પછી ફરી એક વખત દાદાગીરીને મૌન સંમતિ મળશે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। વાસ્તવિકમાં કે એકચ્યુઅલી 2 દિવસ પહેલાં મારી ઉપર એક અનન નંબરથી કોલ આવ્યો હતો। એ અનન નંબર કોલ કોણ હતો, ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ નથી, પરંતુ અવારનવાર મારી ઉપર કોલ આવતા મારું ચાલુ ડ્રાઇવિંગ હોવાથી મેં પછી ફોન રિસીવ કર્યો। રિસીવ કર્યા પછી ફોન ઉપાડ્યા પછી મને ડાયરેક્ટ વાત કરે ભાઈ તું પત્રકાર છે, ફોન મારો મૂકતો નહીં અને ફોન તું તારો ચાલુ રાખજે। મેં કહું હાજી બોલો, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો તમે? એ ભાઈ જણાવે છે અમને કે ભાઈ તારે નામથી કોઈ લેવા દેવા નહીં, તું મારા સવાલના જવાબ ખાલી મને આપ। એટલે મેં કહું અચ્છા બોલો, મેં કહું શું છે તમારો પ્રશ્ન એમ? તો એ વ્યક્તિ ડાયરેક્ટ કહે છે ભાઈ તું પત્રકાર છે, તું તારી જાતને શું સમજે છે કે તું તારી પ્રેસને તું શું આ છાપે છે એમ, કે તમને કંઈ છાપતે આવડે છે એમ, કે આવેદના લખાઈ છે એમ, કે મીડિયામાં આવું લખાય એમ, કે આવું જણાવે છે। એટલે મેં કહું થયું શું, તમે મને જરાક જણાવશો તમારું શું નામ છે? તો છતાં મને કોઈ નામનો મને ઉલ્લેખ કરતા નથી અને ડાયરેક્ટ મને ધમકી આપે છે અને બોલે છે કે ભાઈ તારે આવું તેવું કંઈક છાપવાનું નહીં અને છાપતો તો તારી ખેર નહીં। જેથી આવું હશે ને બીભત્સ રીતના વર્તન મારી સાથે એ વ્યક્તિ ફોન ઉપર કરે છે, જેથી હું ત્રાસી કંટાળી જઈને હું ફોન મૂકી રહું છું। પછી ફરી પાછો વ્યક્તિ છે ને મને અવારનવાર ફોન મારે છે, જેથી મારે બીજું કામ હોવાથી કામને સાઈડમાં મૂકી હું પાછો ભાઈને હું મારી ગાડી સાઈડમાં ઊભો રાખીને ફોન રિસીવ કરું છું અને વાત કરું છું। તો એ કહે છે કે ભાઈ મેં તને કીધું તું મારો ફોન કેમ મૂકે છે એમ, કે તારે પહેલી મારી સાથે વાત કરવાની એમ। એટલે હું એની સાથે હું વાત કરું છું, તે વ્યક્તિ જણાવે છે મને મન ફાવે તેમ લેપ ઉકાળતી વાત કરે, કોઈ ડિસિપ્લિન જણાવતો નથી વ્યક્તિ અને કાયદેસર કાયદાનો ડર રાખતો બી નથી અને સાથે સાથે મને મા હશે ને મન ફાવે તેમ વ્યક્તિ હશે ને ગારી બોલે છે। એ લોડા આમ તેમ કરીને આવા શબ્દ લુખ્ખા અને ખુલ્લા મને બોલે છે અને લોખી ધમકી પણ આપે છે। હવે હું મારું ગુજરાતમાં હું એક મીડિયાની અંદર હું સેવા કરું છું, સાઈડની અંદર સાઈડમાં રિક્ષા ચલાવું છું, તો રિક્ષા ચલાવીને મને આવી કે કાલે મારા પરિવાર સાથે કાં તો મને ગમે ત્યારે કોઈ બી ટાઈમ પર મારી સાથે કોઈ જાતનું હુમલો કરાવે તેની જવાબદારી કોની? એટલે મને લગભગ શંકા અને પૂરેપૂરી લાગે છે કે આ વ્યક્તિ કદાચ મારી ઉપર આજે 2-3 અરજદારો જે સંતરામપુર તાલુકાના એ અરજદારોને શું કહેવાય એના ઉપર હુમલા કરવામાં આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે। પણ સાથે સાથે મારું નરસિંહપુર સંતરામપુર ગામ બાયપાસ જમીન આવેલી છે મારી પોતાની, અને હું પોતે માલિક છું। મારી મમ્મી છે અને મારી જમીન અમારી પોતાની રોડને પેલી બાજુ રહેલી છે અને અમે સફાઈ કરવા ગયા ત્યારે પછી હરેશ વળવાઈ પ્રમુખ તાલુકાના એ ગાડીઓ ભરીને માણસો લઈને દારૂ પી અને એમને મારવા આવ્યા, ધમકી આલે અને બધાને મારી નાખી, ઘરે આવીને ઘર હળગાવી દી, તારું નામ છે ને તે મને બહુ બીવડાવે છે અને હું જાતે રાજકારણમાં છું એવી રીતે મને ધમકી આલે છે અને અમારે કંઈ કોઈ સત્તા નથી। મને મહેનતથી હું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવું છું। તો એકચ્યુઅલી આ ભાજપના અરજદાર છે, એમને 2 દિવસ પહેલાં 22 તારીખના રોજ કંઈક બપોરના સમયે સંતરામપુર સામે કંઈક ફરિયાદ નોંધાવી હતી। એમની જે તે ઘટના હશે, જે તેમના એલિગેશન હોય કે આક્ષેપો હોય જે એમનો પ્રશ્ન છે, એમને એને કોઈ ખ્યાલ નથી। તો એના આધારે અમારી પાસે આવ્યા હતા કે સલમાનભાઈ તમે તમારા મીડિયાની અંદર તમે અમારા ન્યૂઝ આલો અને અમારી મદદ કરો, અમને ન્યાય અપાવો। પોલીસ તો સાંભળતું નથી પણ મીડિયાની દ્રષ્ટિએ અમને થોડી ઘણી અમારી તમે મદદ કરો। એ થકી ચલો આપણે ઉપર સુધી આપણે રજૂઆત જઈને સરકારને જરાક ધ્યાન રાખીએ એમ કરીને અમે અમારા મીડિયામાં આર્ટિકલ એમની ફરિયાદના આધારે અમે ન્યૂઝ લીધા હતા અને છાપ્યા હતા। તો ગઈકાલે હું ગુજરાત તરફ નીકળ્યો હતો, મેં 23 તારીખના રોજ 11 વાગે સંતરામપુરથી મારી ઉપર રિક્ષા લઈ હું જસ્ટ શહેરા પહોંચ્યો અને મારી ઉપર અવારનવાર એક અનન નંબરથી મારી ઉપર કોલ આવી। કોલ કોણ હતો મને ક્યાં અવારનવાર ફોન આવતો, મેં ચાલુ ગાડીની અંદર મેં મારો ફોન ઉપાડ્યો અને વાત કરી ભાઈ કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? તો કે તારા નામથી શું લેવડાવે એમ કરી મને કોલ કર્યો અને કોલ ઉપર મને ધમકી આપતો ભાઈ તું તારી જાતે પત્રકાર સમજે છે એમ, કે તારું પાનું તારી પ્રેસમાં કશું કરી નહીં શકે એમ, કે મારી કારણે એનો ઓડિયો પણ છે।